પોતાની એકતા અને અખંડિતતા માટે જાણીતું દસાડા ગામ અલગ અલગ ધર્મ, જાતિ અને સમુદાયના ધાર્મિક પ્રસંગમાં હોશભેર પોતાની ઉપસ્થિતિ નોંધાવતા ગ્રામજનો માટે પણ એટલું જ જાણીતું છે. અને આજે એવો જ એક ધાર્મિક પ્રસંગ દસાડામાં યોજાઈ ગયો, જેમાં સમગ્ર ગ્રામજનોને ગર્વની લાગણી અનુભવી હતી. દસાડાના મુસ્લિમ રાજવી દરબારોને દસાડાને વસાવ્યાને લગભગ 600 વર્ષ થયા હશે. તો જૈનોનો ધર્મસ્થળ શાંતિનાથ જિનાલય દેરાસરને પણ આજે 481 વર્ષ થયા છે. તો એનો સીધો અર્થ એ જ છે કે આ દસાડા નગરમાં જૈનોનું આગમન આજથી 500 વર્ષ પહેલાનું હશે. દસાડાના મુસ્લિમ રાજવીઓ દ્વારા ગામના વસાવ્યા બાદથી લઈને આજના દિવસ સુધી દસાડા ગ્રામજનોના દરેક સુખ દુઃખના પ્રસંગમાં હોશભેર પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે. અને અલગ અલગ ધર્મ, જાતિ અને સંપ્રદાયમાં માનતા આ ગામના લોકો પણ દરેક ધર્મના પ્રસંગને પોતાનો અંગત પ્રસંગ સમજી ઉત્સાહભેર ઉજવણી કરતા આવ્યા છે. ત્યારે દસાડા ગામના જૈન સમાજ પણ ધંધાર્થે પોતાના વતનથી દૂર ગયા ખરા, પણ પોતાના વતન દસાડા સાથે આજે પણ લાગણીથી જોડાયેલ છે. અને આજના આ ખાસ પ્રસંગમાં શહેરોમાં જઈને વસેલા તમામ જૈનોએ પોતાની ખાસ ઉપસ્થિતિ પણ નોંધાવી હતી. ધંધાર્થે સુરત શહેર જઈને વસેલા દસાડાના દોશી પરિવારની દીકરી મોક્ષાબેનનો સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણનો પ્રસંગ દસાડા ખાતે યોજાયો હતો, જેમાં જૈનો સહિત સમગ્ર ગ્રામજનો ગર્વની લાગણી સાથે ઉજવ્યો હતો.